સ્વાગત છે મારા વ્લોગમાં. આજ તો આપણે ફરવા માટે નીકળી ગયા બગડાણા, કદમગીરી અને ભગુડા. તમે કદમગીરી આવો એટલે ગુફા જરૂર આવજો. અહીંયા સોમામાં જો ફરવા હોય તો સોમામાં આવવાનું. લોકેશન એક નંબર સ્પેશિયલ સોમામાં. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં રહીશો? આજ તો હવનની પર વાગ્યા છે 7. હું તો ઉઠી જશે 5 વાગ્યાનો, કેમ કે હવનની પર ઉઠ્યો પછી થોડુંક નાયો ધોયો, નાસ્તો કરી લીધો ને હવે જવાનું છે ભગુડા ને ત્યાંથી જવાનું છે બગડાણા બાજુ. હું અને આપણા ભાઈ પણ દોસ્તારો છે, નીરજભાઈ છે, જયેશભાઈ છે, જયુભાઈ છે, 3-4 જણા છે. જવાનું છે બધા ગાડીઓ લઈને. છેલ્લા સુધી મિત્રો બન્યા રહીજો મારા વ્લોગમાં. આપણે ભાઈ શેરીમાં આવી જાય છે, આપણે જયેશભાઈ પણ અહીંયા આવી ગયા છે. મજામાં? રમ રમ. ઓલા બે ક્યાં છે? હજી 2 જણા આપણે ક્યાં છે? હજી એક નીરજભાઈ ઘટ્યા અને જયુભાઈ 2 જણા ઘટ્યા છે. 8 વાગી ગયા હવાની પૂર્વ 6 વાગ્યાની વાત છે. 8 વાગી ગયા છે. આગળ નીરજભાઈ ને જયેશભાઈ આપણે 6 વાગ્યા અત્યારે 8 વાગ્યાના બેઠા છે. નીરજભાઈ પણ અત્યારે આવી ગયા. 8 વાગ્યાની વાત હતી, 8 વાગ્યા ઉઠ્યો જયુભાઈ દીધું આગળ ગાડીમાં બે જઈ લે આગળ ગાડીમાં છે. અહીંથી તો ભગુડા જવાનું છે. આપણે રસ્તામાં મળીએ. જયુભાઈ કેટલો ભાઈ રસ્તો એવો છે ને કે આ મોડું ન હોય બતાવો તમને કહું મોડું કામકાજ હોય રસ્તો આવ્યો તું આવ્યો સાંભળતું બગડાણા અને થોડોક હાથ પગ ગઈ ના જશે ને હવે સીધું આપણે બાપા સીતારામના દર્શન કરવા જવાનું છે. અમે બધા મિત્રો એ હાથ પગ ધોયા અને બાપા સીતારામના દર્શન કરવા જઈએ છીએ. અને મેં જિંદગીમાં પહેલી વાર વ્લોગની શરૂઆત બાપા સીતારામથી કરી હતી. અને તમે પણ દર્શન કરજો. જય બાપા સીતારામ. અહીંયા બધા બાપા સીતારામના સાક્ષાત દર્શન કરે છે. હું તમને બતાવું કે જો તમે સાક્ષાત દર્શન. હું અહીંયા બાપા સીતારામની જૂની 4 વ્હીલ છે, હું તમને બતાવું. પિછલા વર્ષથી છે એ તો મને ખબર નથી, પણ જો જૂની તો પહેલાંની સમયની આ 4 વ્હીલ છે. એકદમ સારા કન્ડિશનની છે, એટલે કાંઈ ઘટે નહીં છે, કાંઈ પણ નથી. પહેલાંની છે એટલો બાપા સીતારામનો અહીંયા હાથ છે. બાપા સીતારામ દર્શન કરી લીધા. અમારા એવો ભાગ કે અમે સાક્ષાત વૃક્ષ ઉપર ત્યાં બાપા સીતારામ દર્શન આપ્યું હતું દીધા. અને હવે અમે બાપા સીતારામ દર્શન કરીને તો અહીંથી જવાનું છે કમળામાના મંદિરે કદમગીરી. આપણે હાલો રસ્તામાં મળીએ.
કહેવાય ને કેવો ઢાળ છે તમે જોવો અહીંયા કેવો ખતરનાક. આવો નજારો જોવો હોય તો કદમગીરી આવવું પડે. ખાલી તમે અહીંનો નજારો તમે જોવો કેવો છે કે ઘટે નહીં એવો. આમ ઊંચો ઢાળ આપણે ગાડી ચડાવી હોય ને તો આપણને ભીડ તો પડી જાય અહીંયા. બાકી રસ્તો એક નંબર છે. તમે ક્યારેક આવો ગમે ત્યાં જાઓ ન જાઓ, બાકી કદમગીરી એકવાર તમે આવો મિત્રો. એનો ખાલી નજારો જ એવો છે. અહીંનો વળાંક તમે જો, આમાં ગાડી ધીમે ધીમે રાખવી પડે નગરામાં. અહીંયા બધી બંગલો છે ફેમસ છે ને, એ બંગલો હું તમને બતાવું. જો આ એ બંગલો છે. ઝાડ જોવો તમે ખાલી. હા એવી ગાડી આપણે આગવી હોય તો ધીમે જ આગવાની. કેમ કે જો ફૂલ લાગી તો આપણે ગાડીમાં બ્રેક ન હોય તો એટલે ગાડી પલટી મારવાની શક્યતા અહીંયા રહી શકે છે. અને અહીંનો તમે ખાલી નજારો જોવો, આવા નજારો કંઈ ઘટે નહીં એવો છે. અમે ભૂગી ગયા કદમગીરી અને અહીંનો નજારો કંઈક જોવા લાયક છે. હું તમને બતાવું. અહીંયા વેલી પુટર વધારે ઉતરે છે અને જયુભાઈની જયલો બે આવે છે. તમે જો થાકી ગયેલા છે, રૂમર બુમર બાંધી દીધો છે. કેમ બાકી ભેં કેવી પડી? પહોંચી ગયા છે. ગાડી બહુ ગરમ થઈ ગઈ છે. ગાડી ગરમ થઈ ગઈ છે. આ બંગલો જીરો વેળો ઓલો પણ ફેમસ છે. અહીંયા જવા દેવાલ પડે તો બાકી અહીંયા જવા દે બહુ મજા આવે. ગાડી આપણે મૂકજો. તડકો જેવો પડે ને આમ. હું આપણે કમળા માતાજીના દર્શન કરાવું તમને આગળ. જોઈ લો એનો નજારો આવશે તમે. તમને ખાલી હું તમને નજારો દેખાડું. એક નંબર. અહીંયા શું કહે છે, કંઈક કહેવા માંગો છો? અહીંયા સોમામાં જો ફરવા આવું ને તો સોમામાં આવવાનું. લોકેશન એક નંબર સ્પેશિયલ આમ સોમામાં. અહીંનો નજારો એક નંબર છે. તમે ક્યારેક આવો અને જો હજી તો અહીં મંદિર પર બધું આવે જય જમી દો જય કમળાઈમાં. અહીંનો નજારો મસ્ત. બેમ પાણી માણી કે ઘટે નહીં. હાલો અહીં એક ગુફા છે, માતંગ ગુફા છે. હાલો અહીંયા જવાનું છે. હાલો મંદિર છે. ક્યાં ભગવાન? શિવ ભગવાન ગુફા છે. ગુફાની અંદર રહી છે અમે. કાંઈ એમ પૂછતું પૂછતું છે નહીં. હર હર મહાદેવ શિવ શંભો. અમે આ ગુફા તમે કદમગીરી આવો તો જરૂર આવજો. જય હો. નીરજભાઈ પગે લાગે છે. તમે કદમગીરી આવો એટલે ગુફા જરૂર આવજો. અમે કરી લીધા કમળા માતાજીના દર્શન. બપોરે પ્રસાદી લઈ લીધી. ભગુડા આપણે હવે સીધા ભગુડા રસ્તામાં મળીએ. અને અહીં જો હેલિકોપ્ટર ઉતરે. અમને ક્યારેક અહીં લેવા આવશે હેલિકોપ્ટર. અહીંનો બંગલો તમે જુઓ, નજારો કંઈક એવો છે જોવો લાયક. હેલો મિત્રો, અમે પૂગી ગયા ભગુડા અને હાથ પગ ધોઈ નાખ્યા છે. આગળ હું તમને માતાજીના દર્શન કરાવું. જય મોગલમાં મિત્રો, અમે આવી ગયા ભગુડા. તમે પણ દર્શન કરી લો મોગલમાંના.
અને જો આવો નવો વ્લોગ જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં હો મિત્રો. અને આપણા વિડીયો નવો આવી જાય ને આપણે હવે નવા વ્લોગમાં મળીએ ને આપણો વ્લોગ એકદમ સારો જ હોય છે. લાઇક શેર અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં મિત્રો. જય મોગલમાં, જય બાપા સીતારામ, જય કમળાઈમાં.